છે। મહેમદાબાદ ગામના ખેડૂતોનો કોળિયો પણ છીનવાઈ ગયો છે। ખેતરમાં ઊભો પાક પાણીમાં ગરકાવ થતાં તમામ પાક છે એ નિષ્ફળ ગયો છે। 3 દિવસ વીત્યા છતાં ખેતરોમાંથી આજ દિન સુધી પાણી નથી ઓસર્યા। ખેતરમાં મગ, અડદ સહિતના પાકમાં પાણી ભરાઈ ગયા છે। આખા ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। સર્વે કરીને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। મેં મરચામાં 1 વીઘાનું વાવેતર કર્યું હતું। એનો લગભગ ખર્ચ 35,000 આશરે થયો હતો ખર્ચ, અને એનું ઉત્પાદન લગભગ 1.5 થી 2 લાખ રૂપિયા થશે 1 વીઘામાં। જે હાવ આ વરસાદના કારણે બધું નિષ્ફળ ગયું છે। તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે આ નિષ્ફળ થાય એને સર્વે કરી અને તાત્કાલિક સહાય આપે એવી। અમે જે ખેતરમાં વાવેતર કર્યું હતું અંદાજે ખર્ચો 50,000નો અડદ અત્યારે અમને આમ મળતર હતો કે 1.5 થી 2 લાખ રૂપિયા મળશે એવો અંદાજ હતો, પણ અત્યારે અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયા છે। બધો મોલ અમારો અડા છે, અડદ છે, એવો બધો મોલ, તલ બધો નિષ્ફળ જતો રહ્યો છે। તો સરકારશ્રીને વિનંતી કે અમને કાંક નુકસાનનો ફાયદો કરે એમ। હું મહેમદાબાદ ગામે બાગાયતની ખેતી કરું છું। સર્વે નંબર 540 અમારે લેબુડિયન બાગાયત છે। એમાં પાછળના વરસાદે ખૂબ નુકસાન કર્યું છે। કમસે કમ 1 લાખ રૂપિયાનું મારું નુકસાન થયેલું છે। ભાગી નાખી છે લેબુડીઓ, માલ બધો ખરી ગયો છે, અને સરકારને સહાય માગે છે। 100% સહાય 40,000 થી 50,000નો ખર્ચ કર્યો હતો મેં। એમાં પાણી ભરાઈ ગયું છે। એમાં 1 લાખ થી 1.5 લાખનો મારે આવક થાત, પણ સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારી અપીલ જોજો કે અમારે આખું બધું બોળાઈ ગયું છે, તો કાંક સહાય કરવા નમ્ર વિનંતી।